તો જુઓ મિત્રો, આની વધ જુઓ તમે। એક જે છોડ છે એની એટલી બધી વધ થઈ છે કે ના પૂછે વાત। જે પણ તમે જોશો એની હાઈટ, એની જે વધ થવી જોઈએ સારામાં સારી એની વધ અહીંયા થઈ છે કે કોઈ પણ તમારે જીવાત જોવા નહીં મળે તમને। આ જોઈ શકો છો કેટલી જબરજસ્ત એની ફૂટ છે। જે ટેકનિકનો ઉપયોગ કર્યો છે વિડીયોને એન્ડ સુધી જોજો તો એ ટેકનિક તમને જાણવા મળશે। તો મિત્રો નમસ્કાર, આજે આપણે આવ્યા છે જે કહેવાય વરિયાળીની ખેતી। તો વરિયાળીની ખેતીની અંદર જે આપણે ઉપસ્થિત થયા છે તો ઘણા લોકોને ખેતીને જે ખેડૂત મિત્રો જે વરિયાળીની ખેતી કરતા હોય છે એમાં જે પ્રશ્ન આવતા હોય છે કે ભાઈ વરિયાળીની અંદર ગ્રોથ નથી થતો, એની ફૂટ નથી થતી અને જે સુકારો લાગી જાય છે। પણ આજે જે જગ્યા આપણે ઉપસ્થિત છે એની અંદર એક બેસ્ટ પરિણામ ખેડૂત મિત્રોને મળ્યું છે। તો સંપૂર્ણ જાણકારી આ વિડીયોની અંદર તમને મળવાની છે। જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અવનવી આવી અપડેટ તમને મળતી રહેશે। તો નમસ્કાર, શું નામ છે તમારું? બેલા દેવાંગ રામભાઈ। બેલા દેવાંગભાઈ રામભાઈ છે અને આપણે દેવાંગભાઈ આ તાલુકો કયો, જિલ્લો કયો? તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર। ઓકે, અને ગામ કડબાલ। તો મિત્રો આ કડબાલ ગામની અંદર કાઠિયાવાડની ભૂમિ ઉપર આવ્યા છે। તો પહેલાં પહેલું તો દેવાંગભાઈ જે વરિયાળી છે બરાબર, કેટલા વીઘામાં છે? 2.5 વીઘામાં મિત્રો। 2.5 વીઘાની અંદર આ વરિયાળી કરવામાં આવેલી છે। તો દેવાંગભાઈ અત્યારે જે આ વરિયાળી 2.5 વીઘાની અંદર તમે કરી છે તો જે લોકો વરિયાળીની ખેતી કરતા હોય છે એમને તકલીફો શું આવતી હોય છે? વધની, એક તો વધની મતલબ જે ફૂટ આવે। તો મિત્રો પહેલાં હું તમને બતાવીશ કે આ વરિયાળી જે થઈ છે પહેલાં પહેલું તો એનો વિકાસ તો જુઓ મિત્રો, આની વધ જુઓ તમે। એક જે છોડ છે એની એટલી બધી વધ થઈ છે કે ના પૂછે વાત। જે પણ તમે જોશો એની હાઈટ, એની જે વધ થવી જોઈએ સારામાં સારી એની વધ અહીંયા થઈ છે। બીજું કે આની અંદર બીજી તકલીફો શું આવતી હોય દેવાંગભાઈ? મચ્છી મોલોની। તો મિત્રો આની અંદર કોઈ પણ મોલો મચ્છી કે કોઈ પણ તમારે જીવાત જોવા નહીં મળે તમને। આ જોઈ શકો છો કેટલી જબરજસ્ત એની ફૂટ છે। જે ટેકનિકનો ઉપયોગ કર્યો છે વિડીયોને એન્ડ સુધી જોજો તો એ ટેકનિક તમને જાણવા મળશે। તો એનો ભરપૂર માત્રામાં આજે એનો વિકાસ થયો છે, કોઈ જાતનો પ્રશ્ન છે નહીં। બીજી વસ્તુ દેવાંગભાઈ કે તમે જે ટેકનિકનો અમારો ઉપયોગ કર્યો છે ફાયદો તમને આ વરિયાળીમાં શું શું જોવા મળે છે? ફાલ ફૂલનો ફાયદો છે। ફાલ ફૂલનો ફાયદો જે ઉપર આપણે બતાવીએ મિત્રો, જો આ ફૂલ ફાલ કેટલી જબરજસ્ત વરિયાળી છે। બીજું ફૂટ બહુ જાજી થઈ, ફૂટ એમની મિત્રો એટલી જાજી થઈ ગઈ છે કે આમ કહેવાય ને કે વરિયાળીનો જે ખરેખર ગ્રોથ થવો જે ગ્રોથ થયો છે। બીજું ત્રીજી વસ્તુ કોઈ તકલીફ એવું કંઈ લાગે છે? નહીં। તો મિત્રો આખી વાડીની અંદર કોઈ જાતનો સુકારાનો, કોઈ પણ જાતનો વિકાસનો કે કોઈ પણ જાતના જીવાતનો પ્રોબ્લેમ છે નહીં। ઓકે, તો હવે મિત્રો જાણીશું કે આ જે તમે વાડી જોઈ, જે તમે વરિયાળી જોઈ એની અંદર કઈ એવી ટેકનિક ઉપયોગ કર્યો છે જે આટલી જોરદાર પરિણામ મળ્યું છે। તો એમને દેવાંગભાઈ જે તમે ઉપર સ્પ્રે કર્યા છે એની અંદર પહેલી જે મિત્રો આપણી આવે ક્રોપ પરિવર્તન કે જે ઉપર સ્પ્રે કરવાથી જે પણ તમારી વરિયાળી હોય કે કોઈ પણ પાક હોય એનો વિકાસ, એની ફૂટ અને એની ગ્રીનરી માટે કામ કરશે। તો આ છે મિત્રો આપણી ક્રોપ પરિવર્તન। ત્યારબાદ જે ઉપરનું તમે આ ફ્લાવરિંગ જોયું કે કેટલી જબરજસ્ત એનું ફ્લાવરિંગ લાગ્યું છે, જબરજસ્ત વરિયાળી બેસી છે, એના માટેનું કામ કરે છે આપણી બ્લૂમ ફાસ્ટ કે જેનો ઉપયોગ કરવાથી ફૂલની સંખ્યામાં વધારો થવો, ફૂલને ખરતા અટકાવવા અને પાકની સારામાં સારી ક્વોલિટી બનાવીને વધારે પાકને બેસાડવું। અને ત્રીજી વસ્તુ જે આપણી ક્રોપ મેક્સ પરિવર્તન, એવું કહી શકાય કે કોઈ પણ ખેતીની અંદર ચાહે ચૂસ્યા જીવાતની તકલીફ હોય, ઈયળનો પ્રશ્ન હોય છે, કોઈ પણ ફંગસનો પ્રશ્ન હોય છે તો એમાં તમે આપણી આ પ્રોડક્ટ વાપરો છો તો એ પ્રોબ્લેમ તમને જોવા નહીં મળે। તો આ 3 દવાના તમે સ્પ્રે થયા છે બરાબર? કેટલી વાર સ્પ્રે થયા છે આમાં? 2 વાર મિત્રો સ્પ્રે કરવામાં આવ્યા છે આ વરિયાળીની અંદર। અને જમીનની અંદર જે તમે આપણું ભૂમિ પરિવર્તન આવે અને સોઇલ પાવર એ તમે જમીનમાં પાયું છે, 1 વાર પાયું ને? 1 વાર મિત્રો, 1 વાર આપણું ભૂમિ પરિવર્તન અને જમીન સાથે સોઇલ પાવર એમને જમીનમાં આપ્યું છે 1 વાર, જેનો આ શાનદાર તમને વિકાસ મતલબ કે સોઇલ પાવર વાપરવાથી જમીનમાં રહેલો ખોરાક મૂળને આવે છે, મૂળને લાવવાથી છોડનો સારામાં સારો ગ્રોથ થાય છે। તો એ પ્રોડક્ટ એમને જમીનની અંદર આપી છે। હવે આપણે કહીએ છીએ કે જો સિસ્ટમની ટેકનિક બતાવવાની જવાબદારી અમારી છે, બાકી રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી છે। તો દેવાંગભાઈ આ સિસ્ટમ, આ દવા ટેકનિક તમને કોને બતાવેલી? બાવનભાઈ। તો મિત્રો
મારી સાથે જે સાહેબ ઉપસ્થિત છે કે એમને આ વરિયાળીની અંદર આ સિસ્ટમ આપણી એમને બતાવેલી કે દેવાંગભાઈ તમે આ સિસ્ટમ વાપરો તો વરિયાળીની અંદર આ ફાયદો થશે. તો સાહેબ તમારું નામ અને તમારો મોબાઈલ નંબર જણાવી દો. મારું નામ છે બાવન રબારી અને મારો મોબાઈલ નંબર છે 9106657852. તો મિત્રો આ એમનો નંબર છે. તમારે પણ જો કોઈ પણ વરિયાળી કરતા હોય અને તમારે વિના સંચોક વગર જો એમનો સંપર્ક કરવો હોય તો તમે કરી શકો છો. ઓકે, તો થેન્ક યુ સો મચ. તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો થેન્ક યુ સો મચ.